દેશમાં પ્રથમ વખત બોન્ઝાઈ એક્ઝિબિશન એટલે પણ ખુલ્લાની અંદર એટલે જાહેર લેન્ડસ્કેપ ઉપર થતું હોય કદાચ ભારતનું પહેલું બોન્ઝાઈ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. જે રીતે અમદાવાદ શહેરમાં ફ્લાવર શો હોય કે અન્ય જે એક્ટિવિટી જે મહાનગરપાલિકા કરી રહી છે તેની અનેક સફળતાઓ પણ મહાનગરપાલિકાને મળી છે, ત્યારે બોન્ઝાઈ જે કહી શકાય કે એક ટ્રી હોય છે, એક જાત હોય છે, તેનું એક્ઝિબિશન છે તે ખુલ્લામાં લેન્ડસ્કેપ સાથે કરી રહ્યું છે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ. તેની તૈયારીઓને આખરી ઓપ છે મહાનગરપાલિકા આપી રહી છે. ખરેખર આ શું છે, કેમની ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી છે, જાણવાનો પ્રયાસ કરશું. ગાર્ડન વિભાગના જ જે ડાયરેક્ટર છે ડૉક્ટર જે જિગ્નેશ પટેલની સ્વાગત. જિગ્નેશ સર, ખાસ કરીને ફ્લાવર શો એક પ્રસિદ્ધ થઈ ગયો છે અમદાવાદ શહેર માટે, એક લેન્ડમાર્ક પણ બની ગયો છે અને ગિનિસ બુકમાં તેનું સ્થાન પણ મળી ગયું છે. એક નવો કન્સેપ્ટ છે બોન્ઝાઈ એક્ઝિબિશન, એ પણ કદાચ ભારતમાં પહેલી વખત આ રીતનું થઈ રહ્યું છે. શું આની ખાસિયત રહેશે, કેટલા બોન્ઝાઈ એની અંદર રહેવાના છે, કઈ રીતે અમદાવાદીઓ તેમાં પાર્ટિસિપેટ થવાના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક બોન્સાઈ અને ટોપિયોરી જે પ્લાન્ટ્સ હોય છે કે જેની અંદર અલગ અલગ શેપ આપેલા હોય, જે પ્લાન્ટ્સને મોટું જે થતું હોય એને નાના સ્વરૂપે રાખી અને જે તૈયારી કરવામાં આવતી હોય છે, આવા પ્રકારના બોન્સાઈ પ્લાન્ટ્સને એક જૈન ગાર્ડનનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની ડિઝાઇન સાથે લેન્ડસ્કેપમાં આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર છે, જે 4 તારીખથી આપણે ખુલ્લો મૂકીશું. સર, એ પણ મારી પાછળ પણ મેં જોયું કે આખા અલગ અલગ જે બોન્સાઈ છે એક યુનિક લાગી રહ્યા છે. એની ખાસિયત થોડી અમને સમજાવશો, અને જે લોકો અહીં આવશે તો એને કઈ રીતે માહિતી મળશે કે આ બોન્સાઈ શું છે, આની ખાસિયતો શું છે? આ જે આપ જોઈ રહ્યા છો, આ જે ડિઝાઇન અલગ અલગ પ્રકારની છે એ એક જ પ્લાન્ટમાંથી નથી, એક જ કુંડામાં એક જ જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સને, એક જ વેરાયટીના અલગ અલગ પ્લાન્ટ્સને ડિઝાઇનના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ તૈયારી માટે માણસે ખૂબ ધીરજ સાથે પોતે પોતાની કળા સાથે આને તૈયાર કરવાના થતા હોય છે અને આના માટે ખૂબ લાંબો સમય લાગતો હોય છે. એવી જ રીતે બીજા જે પ્લાન્ટ્સ છે જે આપ જોઈ રહ્યા છો, એ પ્લાન્ટ્સની ઉંમર ખૂબ મોટી હોય છે અને એ પ્લાન્ટને મૂળ કાપવાના અને એની જે ડિઝાઇન હોય છે એ મુજબ એની બેન્ડ કરવાના, એમ બોન્સાઈ તૈયાર કરવા માટેના અલગ અલગ સ્ટેજ હોય છે. એ પ્રકારે આ બોન્સાઈ તૈયાર કરવામાં આવેલ છે. કદાચ દેશનું પહેલું આ બોન્સાઈ એક્ઝિબિશન આ રીતનું હશે તો એ કઈ રીતે થાય છે? કારણ કે દેશનું પહેલું અનેક એક્ઝિબિશન થયા હશે, કદાચ એ એક રૂમની અંદર કે એક હોલની અંદર થયા હશે. આ ખુલ્લા મેદાનમાં કેટલા સ્ક્વેર મીટર, કેટલા સ્ક્વેર ફીટની અંદર કે આખો કાર્યક્રમ છે? આ જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે 15,000 ચોરસ મીટરનો જે ગાર્ડન છે, આ પ્લોટ છે, એ પ્લોટમાં એક જૈન ગાર્ડનનો કોન્સેપ્ટ છે, સાથે સાથે માઉન્ડ કરી અને અલગ અલગ રીતે ખુલ્લામાં આ પ્રદર્શિત કરવામાં આવનાર છે, જેના મટીરિયલ્સ પણ ફિનિશ થશે. તે સમયે આપ જોઈ શકશો એ પ્રમાણે એના ટેક્સચર્સ અને એના વુડન ટેક્સચર, ગ્રીટ, અલગ અલગ પ્રકારે મટીરિયલોથી એના ડિસ્પ્લે કરવામાં આવનાર છે. અત્યાર સુધી જે કંઈ પણ એક્ઝિબિશન્સ થતા હોય છે એ મોટે ભાગે 5 સ્ટાર હોટલના જે કોન્ફરન્સ હોલ હોય અથવા તો કોઈ સિટીના મોટા કોન્ફરન્સ હોલ હોય, એક્ઝિબિશન હોલ હોય, આવા બધા હોલની અંદરના ભાગે એના ટેબલ ઉપર એની ગોઠવણી કરવામાં આવતી હોય છે અને એ પ્રકારે હોય છે. આ પ્રકારનું એક્ઝિબિશન એ અત્યારે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. આમાં કેટલા બોન્ઝાઈ જે ટ્રી હશે તે હશે જેથી લોકો તેને નિહાળી શકશે? મેં તો જોયું, મારે જોયું ઘણા બધા છે અને અલગ અલગ વેરાયટીના છે, તો કેટલી જાત હશે, કેટલા પ્રકારના તેમાં બોન્ઝાઈઝ જોવા મળશે? અંદાજે 1,000 કરતાં વધારે બોન્સાઈ અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવનાર છે. દરેકની ખાસિયત અલગ અલગ હશે, એટલે એવું એક જ સ્પીસીસ કરતાં એની જે દરેકની જે અલગ અલગ ડિઝાઇન હોય, એના જે કોન્સેપ્ટ અલગ અલગ હોય, એ પ્રકારે આ તૈયાર કરવામાં આવનાર છે. કઈ રીતે અમદાવાદીઓને આમાં પાર્ટિસિપેટ થવું હોય તો કઈ રીતની ફી નક્કી નિર્ધારિત કરવામાં આવી છે? ક્યારથી શરૂ થશે? કઈ રીતે પાર્ટિસિપેટ લોકો આની અંદર થશે? આ જે બોન્સાઈ શો છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ઇન્ડિયન નર્સરીમેન એસોસિએશન અને અમદાવાદ બોન્સાઈ ક્લબ, આ બંને દ્વારા અહીંયા અમને આની સાથે પ્લાન્ટ્સમાં પણ મદદ કરવામાં આવી છે. તેઓએ પોતાના નર્સરીઓમાં અથવા તો પોતાના ઘરોમાં જે પ્લાન્ટ્સ તૈયાર કર્યા હોય એ પ્લાન્ટ્સ અહીંયા આગળ ડિસ્પ્લે કરવા માટે આપણને આપવામાં આવેલા છે. અમદાવાદ શહેરની જનતા આને નિહાળવા માટે 50 રૂપિયા એની ટિકિટ રાખવામાં આવી છે. બુક માય શો પર એની ટિકિટ અવેલેબલ હશે, ઓનલાઈન ટિકિટ લઈને પણ આવી શકશે અને અહીંયા આગળ તારીખ 4થી
તારીખ સુધી સવારે 10થી રાતનીના 10 સુધી આની મુલાકાત લઈ શકશે. ચોક્કસ જે રીતે અમદાવાદ શહેર ફ્લાવર શો સમગ્ર વિશ્વમાં ફેમસ થઈ ગયો છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું જેની મુખ્ય જે વોલ તેને સ્થાન પણ મળ્યું છે, ત્યારે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ એક નવો કન્સેપ્ટ છે તે લાવી છે, તે બોન્ઝાઈ જે એક્ઝિબિશન છે. અને તેને લઈને જ્યારે જિગ્નેશ પટેલે પણ આપણે કહ્યું કે કઈ રીતે તેની વિશેષતાઓ રહેશે, 500 થી 1000 જેટલા બોન્સાઈ અહીં મૂકવામાં આવશે, લોકો તેને નિહાળી શકશે, સેલ્ફી તેની સાથે લઈ શકશે. અને તેની ઉંમર જે રીતે કહેવામાં આવે છે કે કદાચ અનેકો વર્ષ જૂની તે આ બધા બોન્સાઈ છે, મહેનતથી આ બનાવવામાં આવતા છે. અને એક બોન્સાઈ અમુક પ્રેમીઓ પણ છે, પોતાના ઘરે પણ એક ડેકોરેશન માટે પણ આ ટ્રી છે તે ઘરમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે એક આતુરતાનો અંત છે, અમદાવાદીઓનો આવશે. આગામી 4 તારીખથી 10 તારીખ સુધી સમગ્ર આખું જે એક્ઝિબિશન છે તે રહેશે. અને કદાચ પહેલી જ વખત આખા ભારત દેશમાં પહેલી વખત એવું છે કે જે ખુલ્લા લેન્ડસ્કેપની અંદર આખું એક્ઝિબિશન છે તે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ છે તે અહીં કરી રહ્યું છે. કર્મલેશ્વર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.